નામ? અસગર અલી છે. કરેલી. ક્યાંથી છો ભાઈ તમે? હા, વડોદરા. વડોદરાથી. હા, તમે મારી પાસેથી વેકરી આયુર્વેદિકનો ડાયાબિટીસનો પાવડર લીધો હતો. હા હા હા, લીધો હતો કેટલા સાહેબ. કેટલા ટાઈમથી પહેલા તમને કેટલું ડાયાબિટીસ રહેતું? પહેલા સાહેબ 110, 120, 210, 220 એટલું રહેતો હતો સાહેબ. જ્યારે હા. પાવડર લીધો ને ત્યારે અમારો કંટ્રોલમાં આવી ગયા છે. હા. હવે 130 ને 105 એવું રહે છે. ઓકે. કેટલા ટાઈમમાં ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયું હતું? મેં 2 ડબ્બા ને 6 ડબ્બા ખાધું એટલે કંટ્રોલ થઈ ગયા છે. 2 ડબ્બામાં કંટ્રોલ થઈ ગયા હતા એટલે હવે રેગ્યુલરમાં કરી દીધું છે. હા, એટલે 6 મહિનાથી તમે પાવડર વાપરો છો ને 2 મહિનામાં તમારી ડાયાબિટીસ 210 હતી, એના બદલે અત્યારે હા 110, 20, 30 આવે છે. હા, 110, 20, 30 આવે છે. ઓકે. બરાબર છે. શરીરમાં પાવડર નહોતા પીતા ત્યારે તમને શરીરમાં પહેલા શું શું તકલીફ હતી? શરીરમાં તકલીફ થતો હતો સાહેબ, કમજોરી લાગતો હતો, ચક્કર જેવો આવતો હતો, હાથ પર દુખાવો થતો હતો અને કંઈક કામ કરવાનો મન નથી કરતા હતા. એટલે એવું બધું તકલીફ રહેતા હતા સાહેબ. અત્યારે કેમ છે હવે બધું? અત્યારે બધું સારું છે સાહેબ. હવે કમ્પ્લીટ છે. હવે આ દવાઈ ચાલુ કરીએ પાવડર એટલે અમે બહુ સારું છે. ડોક્ટરની દવા ગોળી કેમ છે, હવે લ્યો છો કે બંધ કરી દીધી? લઈએ છે પણ હવે ઓછા લઈએ છે સાહેબ. પેલા કેટલી ટીકડી લેતા રોજે ગોળી? પહેલા તો 3 ટાઈમ લેતા હતા અમે. અત્યારે? અત્યારે 2 ટાઈમ થઈ ગયો છે. હવે ધીરે ધીરે કંટ્રોલમાં આવી જશે એટલે અમે બંધ કરી દઈશું. ઓકે. તો જે કોઈ લોકોને ડાયાબિટીસ હોય અને ડાયાબિટીસ કંટ્રોલ ના થતી હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર કોલ કરજો. સારું સારું સાહેબ. ઓકે. કરોડાઈશ બરાબર. હા.